આપણા ભારતમાં જો કોઈ બાળક ભણતર સિવાય કોઈ નવી સ્કિલ શીખવાની વાત કરે તો મોટા ભાગના પેરેન્ટ્સના રિએક્શન કંઈક આવા હોય છે. પણ બીજી તરફ અમેરિકાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે નાના ભાઈઓ ઘરે ઘરે જઈને પૂછે છે, સર શું હું તમારી કાર વોશ કરી આપું? એક ઘરમાંથી એક વ્યક્તિ બહાર આવે છે અને આશ્ચર્યથી પૂછે છે, તમે તો યાર સારા ઘરના લાગો છો, તો પછી આ કામ કેમ કરો છો? ત્યારે આ બંને બાળકો ખૂબ જ સરળ અને મસ્ત જવાબ આપે છે કે હમણાં જ અમારું 10મું ધોરણ પૂરું થયું છે અને અત્યારે અમારું વેકેશન ચાલી રહ્યું છે, એટલે ખાલી સમય બગાડવા કરતા થોડુંક કામ કરીને અમે થોડાક પૈસા કમાઈ લઈએ. તો જરા આ માઇન્ડસેટ પર ધ્યાન આપો કે આ બાળકો માત્ર પૈસા નથી કમાઈ રહ્યા, તે આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો, લોકો સાથે કેવી રીતે વાત કરવી, આ વસ્તુ પણ આમાંથી એ શીખી રહ્યા છે. પણ જો આ જ કામ ભારતમાં કોઈ બાળક કરતું હોત ને, તો આજુબાજુના લોકો એવું કહેતા હોત કે ભાઈ લોકો શું કહેશે, તું ભણવામાં ધ્યાન આપ, ભાઈ આ બધી વસ્તુ કરવાની તારે શું જરૂર છે? અને ઘણી વખત માતા પિતા સમાજના ડરથી બાળકને રોકી દેતા હોય છે. બસ આ જ કારણ છે કે આપણા દેશમાં ઘણા બધા બાળકો ડિગ્રી તો લઈ લે છે, પણ પૈસા કેમ કમાવવા, લોકો સાથે કેમ વાત કરવી, કેમ કામ કરવું, દુનિયાની સમજ મેળવવામાં ઓલવેઝ માટે પાછળ જ રહી જાય છે. ભણતર તો જરૂરી જ છે દોસ્ત, પણ ભણતરની સાથે સ્કિલ પણ એટલી જ મહત્વની છે, કારણ કે માર્કશીટ એ તમારા માર્ક્સ જ બતાવે છે અને તમારી સ્કિલ એ તમારી સાચી કિંમત નક્કી કરે છે.